ધન પ્રાપ્તિ માટે દર શુક્રવારે અપનાવો આ ઉપાય. માં લક્ષ્મી ભરી દેશે ધનના ભંડાર. શુક્રવારને માં લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો તમે શુક્રવારના દિવસે અમુક કામ કરો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની ખોટ નથી આવતી. સાથે જો તમારા પર કોઈ દેવું હોય તો તે પણ દૂર થાય છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે શુક્રવારે કરો આ ઉપાય. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના જીવનમાં ક્યારેય પૈસાની ખોટ ન આવે અને માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે. અને આ ઈચ્છાથી આપણે બધા માં લક્ષ્મીને ખુશ કરવા માટે અલગ અલગ પ્રકારના ઉપાયો કરીએ છીએ. ખાસ કરીને શુક્રવારે માં લક્ષ્મીથી સંબંધિત ઉપાયો કરવાથી તમને આર્થિક લાભ થાય છે અને જીવનમાં ક્યારેય પૈસાની ખોટ આવતી નથી. જો તમે પણ આર્થિક લાભ મેળવવા માંગો છો તો શુક્રવારે ખાસ ઉપાય કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ શુક્રવારના દિવસે કયા ઉપાયો કરવા. કેળાના ઝાડની પૂજા કરવી. શુક્રવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી માં લક્ષ્મીની કૃપા બની રહે છે. સાથે જ જો તમારા પર કોઈ દેવું હોય તો આ ઉપાય કરવાથી દેવું ઓછું થવા લાગે છે અને કેળાના ઝાડની પૂજા કરવાથી દેવાથી મુક્તિ પણ મળી શકે છે. તુલસી અને શાલિગ્રામની પૂજા કરવી. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી અને શાલિગ્રામની પૂજા જરૂરથી કરવી. આ પૂજાથી માં લક્ષ્મી ખૂબ જ ખુશ થાય છે. જ્યાં પણ ભગવાન વિષ્ણુની પૂજા થાય છે ત્યાં માં લક્ષ્મી હોય છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે દર શુક્રવારે તુલસી પાસે દીવો જરૂરથી પ્રગટાવવો. પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી. માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પીળા રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ, જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. તમે પીળી સાડી, લાડુ, બંગડીઓ અને હળદર માં લક્ષ્મીને અર્પણ કરી શકો છો. વૈજયંતીના ફૂલ અર્પણ કરવામાં લક્ષ્મીને વૈજયંતીના ફૂલ ખૂબ જ ગમે છે. શુક્રવારે માં લક્ષ્મીની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો અને માં લક્ષ્મીનો શણગાર કરો. માં લક્ષ્મીને પીળા રંગના વસ્ત્રો અર્પણ કરી અને તેમને વૈજયંતી ફૂલોથી શણગારો. આ કરવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. શંખ અને કોડીને ઘરમાં રાખો. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમારે ઘરમાં કોડી શંખની માળા જરૂર રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે કોડીઓને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. સમુદ્રમાંથી માં લક્ષ્મી પ્રગટ થયા છે અને કોડીઓ પણ સમુદ્રમાંથી નીકળે છે. આ જ કારણથી માં લક્ષ્મીને કોડીઓ ખૂબ જ પસંદ છે. આને ઘરમાં રાખવાથી માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહે છે. કુબેર દેવના આ નામોનો કરો જાપ. જ્યોતિષમાં કુબેરના નામનો જાપ કરવા વિશે પણ જણાવવામાં આવ્યું છે. જો તમે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમારે ધનના દેવતા કુબેરના આ 108 નામનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારી આર્થિક તંગી દૂર થશે અને ધનનો ભંડાર ભરાઈ જશે. વેપારમાં સફળતા માટે રોજ સવારે બ્રશ કર્યા બાદ તુલસીના 2 પાન ખાઓ. દર બુધવારે ગણેશજીના દર્શન કરો. કરિયરમાં સફળતા મેળવવા માટે મધ્ય આંગળીમાં લોખંડની વીંટી અથવા તો તાર ધારણ કરવો. તેમજ દર શનિવારે ગરીબોને સિક્કાનું દાન કરવું. જો તમારે આકસ્મિક ધનલાભ મેળવવો છે તો ગુરુવારે સવારે વહેતા પાણીમાં હળદરના 2 ગાંઠિયા વહાવો. આ સાથે લીલા છોડો ક્યારેય ન તોડવા. સુખી અને સંપન્ન જીવન મેળવવા માટે સાંજના સમયે તુલસી નીચે ઘીનો દીપક પ્રગટાવો. રવિવારે દીપક પ્રગટાવવો નહીં. જો તમે ઈચ્છો છો કે તમારી આવકમાં વધારો થાય તો ઘરની અંદર તેમજ બહાર ફૂલોના છોડ વાવો.
બાળકોને નિયમિત રૂપે રમકડાં અને ચોકલેટ આપવી, ખોટા ખર્ચાઓ રોકવા તથા ઘરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ઘરના મુખ્ય દ્વાર પર આંબાના પાંદડાનું તોરણ લગાવો. દર અઠવાડિયે તેને બદલી નાખો. જે બૂટચંપલનો ઉપયોગ કરતા નથી તેને ઘરમાં ન રાખો. તમને આર્થિક લાભ થતો રહે અને ધનનો અભાવ ન થાય તે માટે ઘરમાં નિયમિત ચંદનનો ધૂપ કરો. આ ઉપરાંત ઘરની મહિલાઓનું સન્માન કરો. જો તમે દેવામાંથી મુક્તિ ઈચ્છો છો તો દર મંગળવારે 11 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો. મંગળવારે વ્રત પણ રાખો. રવિવારે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે વડના ઝાડનું એક તૂટેલું પાન લાવો અને તેના પાન પર તમારી ઈચ્છા લખો. હવે આ પાનને વહેતા પાણીમાં વહાવી દો. આ ઉપાય કરવાથી તમને થોડા સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાનો સંકેત મળશે. સુખી લગ્ન જીવન માટે ગુરુવારે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી સમૃદ્ધિ અને તમામ પ્રકારની ખુશીઓ મળે છે. કુંડળીમાં ગુરુને શુભ ફળ આપવા માટે ગુરુવારે ઉપવાસ અને પૂજા કરવી જોઈએ. જ્યોતિષના આ ઉપાયથી વ્યક્તિનું દાંપત્ય જીવન હંમેશા ખુશહાલ રહે છે. નાણાં મેળવવા માટે ધન અને માં લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુવારના ઉપાયો ખૂબ જ અસરકારક છે. ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરવી અને સાંજે દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. જે વ્યક્તિ ગુરુવારે પીળા ચંદન અને કેસર લગાવીને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ધનની પ્રાપ્તિ થાય છે. આ ઉપાયથી વ્યક્તિના જીવનમાં ક્યારે આર્થિક તંગી આવતી નથી. કલેશ દૂર કરવાના ઉપાય જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરુ ગુરુ વિવાહિત જીવનનો કારક છે. જે લોકોના દાંપત્ય જીવનમાં કોઈ સમસ્યા હોય તો ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અને મીઠાઈઓ ચઢાવવાથી પતિ-પત્ની વચ્ચેના મતભેદનો અંત આવે છે. સારા સ્વાસ્થ્ય માટે ગુરુવારે કેળની પૂજા કરવાથી અને ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાથી વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે. ગુરુવારે વ્રત રાખવાથી સ્વાસ્થ્ય પર સારી અસર પડે છે. શિક્ષણમાં સફળતા માટે જ્યોતિષશાસ્ત્રમાં ગુરુને શિક્ષણનો કારક માનવામાં આવે છે. જેની કુંડળીમાં ગુરુનો મૂળ સારો ન હોય તો તે વ્યક્તિના ભણતરમાં અવરોધો આવે છે. કુંડળીમાં ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ ઉપાયથી શિક્ષણમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.